હેલો. તો આજે આ વિડીયોમાં આપણે હાર્મોની ઇન ફેમિલી રિલેશનશિપમાં આપણે એક વેલ્યુઝ જોવાની છે કે બેસિક વેલ્યુઝ શું હોય છે એના વિશે જોવાનું છે. તો એના વિશે જોયા પહેલાં આપણે પ્રીવિયસ વિડીયોમાં આપણે હાર્મોની ઇન ફેમિલી રિલેશન્સ વિશે જોયું હતું કે જેની અંદર આપણે ફેમિલીને કેવી રીતે આપણે મેનેજ કરવું તેના વિશે આપણે જોયું હતું કે તેની અંદર આપણે આપણા કુટુંબને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરવા પડે છે. દરેકને સમાન રિસ્પેક્ટ આપવાની હોય છે. ઓલ્ડ જનરેશન્સમાં આપણા જે ગ્રાન્ડ ફાધર હોય છે, ગ્રાન્ડ મધર હોય છે, તેની સાથે આપણે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. તે આપણી ફેમિલીની રિયલ અસેટ હોય છે કે જેની પાસે આપણે એના જે અનુભવ હોય છે તેને આપણે શીખવાનું હોય છે. ત્યારબાદ આપણે જોયું હતું કે ચિલ્ડ્રન્સના જે સપોર્ટ હોય છે તેને સ્ટ્રોંગ બનાવવાનું હોય છે, ઇમોશનલી તેમને સ્ટ્રોંગ બનાવવામાં આવે છે. ત્યારબાદ પેરેન્ટ્સ હોય છે તે એ શું હોય છે, ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ હોય છે ફેમિલીના, તેના વિશે જોયું હતું. ત્યારબાદ પે રિસ્પેક્ટ એન્ડ ગેટ રિસ્પેક્ટ, એટલે કે આપણે દરેક મેમ્બર્સને રિસ્પેક્ટ આપવી જોઈએ અને રિસ્પેક્ટ મેળવવી જોઈએ. દરેક સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. દરેક ફેમિલી મેમ્બર્સ સાથે આપણે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. જો વીકલી પોસિબલ ન હોય તો ડેઇલી પોસિબલ ન હોય તો એ વીકલી આપણે દરેક મેમ્બર્સ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. ત્યારબાદ જોયું હતું કે આપણે જે બી પ્રોબ્લેમ્સ હોય છે તેને આપણે સોલ્વ કરતા હોય છે ફેમિલીઝની અંદર કે એવરી ઇન્ડિવિજ્યુઅલ કેરી ઇટ્સ ઓન પર્સનાલિટી. દરેકને દરેક ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી હોય છે, ઇન્ડિવિજ્યુઅલ રોલ હોય છે. તો દરેકને ઇન્ડિવિજ્યુઅલ રોલ્સ આપણે નિભાવવા જોઈએ. દરેકના જે કેપેસિટી હોય છે દરેકની સેમ નથી હોતી કે દરેક આપણી ફિંગર્સ હોય છે હેન્ડ્સની, તો દરેક ફિંગર્સ જે હોય છે તે સેમ નથી હોતી. તો સેમ એવી રીતે દરેક મેમ્બર્સના સેમ વર્ક, સેમ ટાસ્ક નથી હોતા. દરેકને ઇન્ડિવિજ્યુઅલ ટાસ્ક હોય છે, કેપેસિટી હોય છે, તો એ પ્રમાણે એને વર્ક પ્રોવાઈડ કરવું જોઈએ. તેવી રીતે આપણે ફેમિલીને આપણે ઇઝીલી હેન્ડલ કરતા હોઈએ છીએ. ત્યારબાદ છે વેલ્યુઝ ઇન રિલેશન્સ જોયું કે જેની અંદર વેલ્યુઝ ઇન રિલેશન્સની અંદર શું હોય છે કે બ્યુટી ઓફ લાઈફ ઇઝ રિલેશનશિપ, કે આપણી જે લાઈફની સૌથી મોટી જે બ્યુટી, જે સુંદરતા હોય છે તે રિલેશનશિપમાં હોય છે. કે જેમ કે આપણે જીવીએ ત્યારથી લઈને આપણું જે ડેથ થાય છે, લાસ્ટ જે ડેથ થાય છે ત્યાં સુધીનો જે રિલેશનશિપ હોય છે, જે ફ્રેન્ડ્સ હોય છે, ઓફિસ હોય છે, જેની સાથે બી આપણી જે રિલેશન્સ જે હોય છે ફેમિલી સાથે, ફ્રેન્ડ્સ સાથે, ઓફિસ સાથે, સોસાયટી સાથે, સોશિયલ એન્ડ અધર સાથે જે બી હોય છે તેની સાથે આપણે કંઈક શીખતા હોઈએ છીએ. જે બી આપણે કોઈને કંઈક પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, લોટ્સ ઓફ થિંગ આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે બેસિક્સ ઓફ વેલ્યુઝ વિશે જોવાનું છે. આજની જે વિડીયો જે છે તેમાં બેસિક્સ ઓફ વેલ્યુઝ વિશે જોવાનું છે. જેમાં ફર્સ્ટ છે કમિટમેન્ટ, રિસ્પેક્ટ, ટ્રસ્ટ, અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ એન્ડ એમ્પ્ટી, હોનેસ્ટી એન્ડ ટ્રાન્સપરન્સી, એન્ડ છે ઇક્વિટી એન્ડ જસ્ટિસ, મીન્સ કે ન્યાય. તો વન બાય વન આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ છે કમિટમેન્ટ. કમિટમેન્ટ મીન્સ કે તમે જે બી ફેમિલીમાં તમે રહો છો તેમાં કમિટમેન્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કે તેની અંદર આવે છે કનેક્શન્સ, કલ્ચર, અને તમને કલ્ચરનું જેમ કે સમાજનું તમને જ્ઞાન પ્રોવાઈડ કરવામાં આવે છે. સાંસ્કૃતિક જે જ્ઞાન હોય છે તે બી તમને એઝ પ્રોવાઈડ કરવામાં આવે છે. કનેક્શન્સ મીન્સ કે તમને બધા કનેક્શન્સ વિશે જે બી પ્રોવાઈડ કરવામાં આવે છે જ્ઞાન, જેમ કે કોચિંગ છે તમને કંઈક નવું જાણવા મળતું હોય છે ફેમિલીમાંથી કે આપણા કલ્ચર વિશે, આપણા સમાજ વિશે, કુટુંબ વિશે, જ્ઞાતિ વિશે. તેને કહેવાય છે કમિટમેન્ટ. રિલેશનશિપ ઇઝ અ two-way process. This is a really delicate to deal with this. The commitment is the only aspect that actually strengthens the relationship. The factor will not allow you to take things granted. We should be well committed to our
partners and other family members, so that everyone should feel that part of the family. By showing a full confidence in the bond, it becomes stronger than fulfilled. કમિટમેન્ટ મીન્સ કે શું હોય છે કે દરેકના વ્યવહાર માટે એક નાજુક દરેક વ્યવહાર માટે તમારી જે રિલેશનશીપ હોય છે એકદમ નાજુક હોય છે, એટલે કે તમારે એને એકદમ સ્ટ્રોંગ બનાવવાના હોય છે, સંબંધને મજબૂત બનાવવાના હોય છે. તો જે બી બંધન જે સંબંધ હોય છે તે સંપૂર્ણ વિશ્વાસનીય હોવા જોઈએ, તેમાં બધી રીતે મજબૂત હોવા જોઈએ, અને જો એ મજબૂત હોય તો એ બધી રીતે ફૂલફિલ થતા હોય છે. તમારા જે બી રિલેશન્સ જે છે એ શું હોય છે બધી રીતે પરિપૂર્ણ થતા હોય છે. જો મજબૂત હશે તો એ બધી રીતે પરિપૂર્ણ થશે, ફૂલફિલિંગ થશે. તે જે કમિટમેન્ટ હોય છે એ એકદમ નાજુક હોય છે. તમારા જે મીન્સ કે જે રિલેશન્સ જે હોય છે, જે તમારું કુટુંબમાં તમારા ફેમિલીમાં તમારી જે બી રિલેશનશીપ હોય છે તેમાં શું હોય છે કમિટમેન્ટ જે છે એકદમ નાજુક હોય છે. તેને તમારે પ્રોપર નિભાવવા જોઈએ, મજબૂત બનાવવા જોઈએ, સ્ટ્રોંગ બનાવવા જોઈએ. એકચ્યુઅલી મીન્સ કે વી શુડ બી વેલ કમિટેડ ટુ અવર પાર્ટનર્સ. જો સારા કમિટમેન્ટ હશે તમારી સાથે તો ફેમિલી મેમ્બર્સ ઇઝ એવરીવન શુડ ફીલ ધેટ અ પાર્ટ ઓફ ધ ફેમિલી. દરેક ફેમિલી મેમ્બર્સ સાથે તમારે ઇઝીલી કમિટમેન્ટ આપવું જોઈએ. બાય શોવિંગ અ ફૂલ કોન્ફિડન્સ, તમારે ફૂલ કોન્ફિડન્સ હોવો જોઈએ ઇન રિલેશન્સ બોન્ડ, ઇટ બિકમ્સ સ્ટ્રોંગર દેન ફૂલફિલ. જો તમારા કોન્ફિડન્સ હશે તમારામાં અને વિશ્વાસ હશે પ્રોપર, અને એ જો તમારો મજબૂત હશે, કમિટમેન્ટ એકદમ મજબૂત હશે તો તમારું જે મજબૂત હશે તો એ શું હશે ફૂલફિલ થશે ફેમિલી મેમ્બર્સ. ત્યારબાદ આવે છે રિસ્પેક્ટ. એટલે કે સન્માન. દરેકને પોતપોતાનું સન્માન એકદમ વાલું જ હોય છે. તો વી શુડ નો એન્ડ રિમેમ્બર that every individual in the family, irrespective of age, have her own identity. દરેકને પોતપોતાની ઓન રિસ્પેક્ટ હોય છે, પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ રિસ્પેક્ટ હોય છે. ફેમિલીમાં દરેકને ઇન્ડિવિજ્યુઅલ રિસ્પેક્ટ હોય છે. ધીસ ઇઝ આઇડેન્ટિટી ક્રિએટ્સ સર્ટેન કાઇન્ડ ઓફ ઇમેજ ઇન અવર માઇન્ડ અબાઉટ ધેટ પર્સન. કોઈ બી પર્સનની આપણા માઇન્ડમાં એક અલગ જ ઇમેજ હોય છે. કોઈ બી પર્સન, આપણા ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર, પેરેન્ટ્સ, કોઈ બી એજના કોઈ બી પર્સન હોય છે, દરેકની ઇમેજ આપણા માઇન્ડમાં હોય છે, પણ દરેકની ઇન્ડિવિજ્યુઅલ ઇમેજ હોય છે, ડિફરન્ટ ઇમેજ હોય છે. ઇફ વી really want to keep a family happy, we should take care of that. જો આપણે આપણા ફેમિલીને રિયલી હેપીલી જોવા માંગતા હોય તો આપણે દરેકની સંભાળ રાખવી જોઈએ. રિસ્પેક્ટ એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇન ધ ફેમિલી. દરેક ફેમિલી મેમ્બર્સને આપણે રિસ્પેક્ટ આપવી જોઈએ. Small son do need respect because he will grow up and will exhibit the same kind of behavior. એટલે કે આપણે કોઈ નાના ચાઇલ્ડની આપણે એને રિસ્પેક્ટ આપવાની જરૂર નથી, કે એની પાસેથી આપણે રિસ્પેક્ટ મેળવવાની જરૂર નથી, કારણ કે જેમ એ મોટા થશે એને ઓટોમેટિક એને એના વિશે જ્ઞાન મળતું રહેશે. તો એને આપણે કોઈ એવું રિસ્પેક્ટ પ્રોવાઈડ કરવાની જરૂર નથી. ધીસ ઇઝ ટુ કીપ ઇન માઇન્ડ that respect has to be commanded and not demanded. જે રિસ્પેક્ટ તમારા માઇન્ડમાં એક વસ્તુને સ્ટોર કરી રાખવી જોઈએ કે જે રિસ્પેક્ટ જે છે તે કમાન્ડેડ હોય છે, નોટ ડિમાન્ડેડ, કે જેની કોઈ ડિમાન્ડ નથી હોતી. તે તમારે દરેકને ઇન્ડિવિજ્યુઅલી આપવાની હોય છે અને ઇન્ડિવિજ્યુઅલી મેળવવાની હોય છે. દરેકને પોતપોતાની રિસ્પેક્ટ હોય જ છે તો આપણે આપવી જોઈએ. આપણે આપણા માઇન્ડમાં દરેક પ્રત્યે સારી ઇમેજ રાખવાની હોય છે, નહીં કે ખરાબ ઇમેજ. કોઈને આપણે અપમાન ન કરવું જોઈએ. દરેકને સન્માન આપીને તેની રિસ્પેક્ટ કરવી જોઈએ. આપણાથી મોટી એજના હોય કે આપણાથી નાની એજના હોય, દરેકને રિસ્પેક્ટ આપવી જોઈએ, સમાન રિસ્પેક્ટ આપવી જોઈએ. ઇન્ડિવિજ્યુઅલ દરેકની રિસ્પેક્ટ હોય છે એટલા માટે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે રિસ્પેક્ટ, કે જે આપણે ફેમિલીમાં દરેક મેમ્બર્સને આપણે આપવી જોઈએ, જેનાથી આપણી ફેમિલી જે છે એકદમ હેપી રહેશે અને સ્ટ્રોંગ બનશે રિલેશન્સ.
એટલા માટે સન્માન જે છે દરેકને આપવું જોઈએ અને દરેક પાસેથી મેળવવું જોઈએ. ત્યારબાદ આવે છે ટ્રસ્ટ. ટ્રસ્ટ મીન્સ કે રિલેશન્સ ગેટ સ્ટ્રોંગ. રિલેશનશિપ ગેટ સ્ટ્રોંગ ઇફ ધીસ ઇઝ સપોર્ટેડ બાય ટ્રસ્ટ. જો તમારે તમારી રિલેશનશિપને સ્ટ્રોંગ રાખવી હોય તો તમે એને તમારે સૌથી મોટો વિશ્વાસ જે તમારે આપવો પડતો હોય છે એ એકદમ મોસ્ટ અને એકદમ સ્ટ્રોંગ હોવો જોઈએ. વિશ્વાસ જે છે તમારે દરેક પ્રત્યે એકદમ સ્ટ્રોંગ રાખવો જોઈએ. ટ્રસ્ટ બિલ્ડિંગ ઇઝ નોટ ધ વન ડે વર્ક. ટ્રસ્ટ બિલ્ડિંગ, તમારે જો ટ્રસ્ટ બિલ્ડિંગ કરવું હોય તે એક દિવસનું કામ નથી. This process of the trust building remain a continue 24 hours and 365 days. એ એકદમ 24 કલાક અને 365 દિવસ સુધી એમાં તમારે વર્ક કરવું જોઈએ. દરેકને ટ્રસ્ટ આપવો જોઈએ. One has to be honest in this approach, otherwise trust will be vanish. Trust will be vanish. એટલે કે વન હેઝ ધ હોનેસ્ટ, તમારામાં પ્રામાણિકતા હોવી જોઈએ. જેટલી પ્રામાણિકતા હશે તેટલો તમે ઇઝીલી તમે ટ્રસ્ટ મેળવી શકશો. જો પ્રામાણિકતા નહીં હોય તો તમે કોઈનો પ્રત્યે વિશ્વાસ નહીં મેળવી શકો, એ વિશ્વાસ નહીં મેળવી શકો. એટલે કે પ્રામાણિકતા હોવી જોઈએ તમારામાં. ફોલ્સ કમિટમેન્ટ એટલે કે ખોટી કમિટમેન્ટ, ખોટા વિચાર, ખોટું બોલી, ફોલ્સ ટોક એન્ડ એનીથિંગ બેઝ ઓન લાઈ વિલ એરોડ ધ ટ્રસ્ટ. જો તમે ખોટું બોલશો, ખોટી કમિટમેન્ટ કરશો તો એ તમને તમારા ટ્રસ્ટને વિનાશ કરી આપશે. એટલે કે ટ્રસ્ટ બિલ્ડિંગ થશે નહીં. ખોટું છે ક્યાં સુધી ગમે ત્યારે બહાર તો આવે જ છે. ખોટું બોલશો, ખોટા વિચારો બોલશો તો તમે ગમે તે એ તમારો વિશ્વાસને શું કરી દેશે? લાઈ કરી દેશે, એટલે કે નાશ કરી દેશે. સાચું જે છે તમે છુપાવવાની ક્યારેય કોશિશ નહીં કરો. જે બી છે સાચું જ બોલો, ખોટું નહીં બોલો. When this trust reaches to a level where no one can challenge this, it becomes શ્રદ્ધા. મીન્સ કે શ્રાદ્ધ મીન્સ કે તમે જ્યારે ટ્રસ્ટ રીચીસ ટુ અ લેવલ વેર નો વન કેન ચેલેન્જ ધીસ, તમારે કોઈની સાથે ચેલેન્જ કરવાની જરૂર નથી. એ તમારે શું હોય છે, એ ઓટોમેટિકલી જે ટ્રસ્ટ હોય છે એકદમ ડાઉન થઈ જતું હોય છે. જો તમે ખોટું બોલો છો, જૂઠની જાળમાં, ખોટાની જાળમાં ફસાઈ જાઓ છો તો એ તમારા ટ્રસ્ટને જે છે, વિશ્વાસને જે છે એ નાશ કરી આપે છે. તો તેને કહેવાશે ટ્રસ્ટ, કે જે દિવસ જે ડેઇલી એક સેકન્ડ, એક મિનિટ, 24 કલાક અને 365 દિવસ એ કામ કરતું હોય છે. અને એ ખોટી કમિટમેન્ટ અને ખોટી વાતો, જૂઠ પર આધારિત કોઈ પણ વિશ્વાસને શું કહે છે, નાશ કરી દે છે. એટલે કે જૂઠ પર આધારિત નહીં રહેવું જોઈએ, સાચું બોલવું જોઈએ. સાચા બોલીથી દરેકને પ્રામાણિક રહેવું જોઈએ અને આપણે ટ્રસ્ટ અપાવવો જોઈએ. અને ટ્રસ્ટ જે છે, ટ્રસ્ટને સ્ટ્રોંગ બનાવવા માટે કોઈ એક દિવસનું કામ નથી હોતું. તે આપણે 324 કલાક અને 365 દિવસ સુધી એ વર્કમાં રહેતું હોય છે. એટલે કે આપણે વિશ્વાસની જે છે તે એક દિવસનું કામ નથી. મીન્સ કે વિશ્વાસ નિર્માણની પ્રક્રિયા જે છે એ 24 કલાક અને 365 દિવસ ચાલુ જ રહેતી હોય છે. ત્યારબાદ આવે છે અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ એન્ડ એમ્પ્ટી. અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ એન્ડ એમ્પ્ટી મીન્સ કે કન્ડિશન્સ નથી હોતી, જેમાં સહાનુભૂતિ હોય છે. કે કોઈની પાસે આપણે ફેમિલીને બિલોંગ કરતા હોય તો તેની એમાં કોઈ કન્ડિશન્સ નથી હોતી. દરેક પ્રત્યેની સહાનુભૂતિ હોય છે. આપણે તેને લેટ ગો અને સમજવી પડતી હોય છે. ધીસ ઇઝ અ વેલ નોન ફેક્ટ ધેટ અ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ મેક્સ અ ડીપર રિલેશન્સ. This is a very subjective but important to understand others in a family or in relations. Like we discussed in a previous topic as well, every individual carry his her own identity. We should understand that we should take care of linking and disliking of other members. The feeling should be taken care of.
એટલે કે તેમાં શું હોય છે, દરેકની પસંદ નાપસંદ વિશે આપણે જાણવું જોઈએ, દરેકની સમજવા જોઈએ, ઇન્ડિવિજ્યુઅલી સમજવા જોઈએ. એવું તો હોય છે કે દરેક પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલી કેર કરવાની જ હોય છે દરેકને, પરંતુ એમાં શું હોય છે કે દરેકને ઇન્ડિવિજ્યુઅલી કેર કરવાની હોય છે, દરેકને ઇન્ડિવિજ્યુઅલી આપણે સમજવા જોઈએ, પસંદ નાપસંદ વિશે સમજવું જોઈએ. જે પસંદ જે વસ્તુ આપણા ફેમિલી મેમ્બર્સને નથી પસંદ તો તે પણ આપણે નહીં કરવી જોઈએ. દરેકના ઇન્ડિવિજ્યુઅલ થોટ વિશે આપણે જાણવું જોઈએ, વિચારો વિશે જાણવું જોઈએ, ઇન્ડિવિજ્યુઅલી આપણે દરેકને સમજવા જોઈએ. અને એનાથી શું થાય છે, આપણું ફેમિલીનું જે રિલેશનશીપ હોય છે તે એકદમ સ્ટ્રોંગ બને છે, જેનાથી આપણે પણ સ્ટ્રોંગ બનીએ છીએ, આપણા વિચારોમાં પણ નવા બિલ્ડઅપ થતા હોય છે. ધીસ ઇઝ અ વેલ નોન ફેક્ટ ધેટ અ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ મેક્સ ડીપર રિલેશન્સ. એટલે કે તમે જેટલું ડીપમાં આપણા ફેમિલીને અન્ડરસ્ટેન્ડ કરશો તેમ તમારું જે સ્ટ્રોંગ રિલેશન્સ જે છે, ફેમિલી રિલેશન્સ જે છે એકદમ સ્ટ્રોંગ બનતા જતા હોય છે. ધીસ ઇઝ અ વેરી સબ્જેક્ટિવ બટ ઇમ્પોર્ટન્ટ. તે એકદમ સબ્જેક્ટિવ છે પરંતુ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. અન્ડરસ્ટેન્ડ ધ અધર ઇન અ ફેમિલી. દરેકને આપણી ફેમિલીની અંદર દરેક મેમ્બર્સને આપણે સમજવા જોઈએ ઇન અ રિલેશન્સમાં. લાઈક વી ડિસ્કસ્ડ ઇન અ પ્રીવિયસ ટોપિક્સ. આપણે પ્રીવિયસ ટોપિકમાં જોયું હતું કે એવરી ઇન્ડિવિજ્યુઅલ કેરી હીઝ હર ઓન આઈડેન્ટિટી, કે દરેકને ઇન્ડિવિજ્યુઅલ કેર કરવા એ પોતપોતાની જવાબદારી હોય છે. પરંતુ વી શુડ અન્ડરસ્ટેન્ડ ધેટ, આપણે તેમાં એ સમજવાનું છે કે વી શુડ ટેક કેર ઓફ લિંકિંગ એન્ડ ડિસ્ક્લિકિંગ ઓફ અધર મેમ્બર. ધ ફિલિંગ શુડ બી ટેકન કેર ઓફ. એટલે કે આપણે એવી ફિલિંગ રાખવી જોઈએ કે દરેકને ઇન્ડિવિજ્યુઅલ કેર કરવા જોઈએ, દરેકની આપણે કાળજી રાખવી જોઈએ. જેમ કે ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, ગ્રાન્ડ ફાધર, ગ્રાન્ડ મધર છે, તો દરેકની આપણે ઇન્ડિવિજ્યુઅલ કેર કરવા જોઈએ, કે જેને આપણે સંભાળવા જોઈએ, જેની આપણે કેર કરવી જોઈએ દિલથી, મીન્સ કે આપણે એને સંભાળવા જોઈએ. તો તેને કહેવાય છે અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ એન્ડ એમ્પથી, કે જેની અંદર દરેકની પસંદ નાપસંદ વિશે આપણે જાણવું જોઈએ, કે જેનાથી આપણી ફેમિલી રિલેશન્સ જે છે એકદમ સ્ટ્રોંગ બનશે. ત્યારબાદ આવે છે હોનેસ્ટી એન્ડ ટ્રાન્સપરન્સી. હોનેસ્ટી એન્ડ ટ્રાન્સપરન્સી. ધીસ લાઇન ઇઝ સ્ટીલ valid. Honesty is the best policy. Try to hide something and then see the result on relations. It's better be honest and transparent if you are really willing in long-term relations. Speak truth and live happy. Once you start hiding the truth, your happiness disappears and you keep on trapping in a wave of lie. Even then the outcome will be not very good. So try to stick to truth, honesty and transparency. હોનેસ્ટી એન્ડ ટ્રાન્સપરન્સી મીન્સ કે શું, પ્રામાણિકતા હોવું જોઈએ તમારામાં, અને ટ્રાન્સપરન્સી હોવું જોઈએ, કે કાંઈ બી છુપાવવું જોઈએ નહીં કોઈથી. આપણે સ્ટ્રોંગ આપણે ફેમિલી રિલેશનશીપને જો સ્ટ્રોંગ બનાવવી હોય તો આપણે દરેક મેમ્બરને આપણે એઝ અ પ્રામાણિકતાથી વર્તન કરવું જોઈએ. તેનાથી આપણે કાંઈ બી ખોટું નહીં બોલવું જોઈએ, એકદમ ટ્રાન્સપરન્સી રહેવું જોઈએ, કે સત્ય જે છે, સાચું જે છે તેને છુપાવવું જોઈએ નહીં, કે સાચું બોલો અને ખુશ રહો. એકવાર તમે સાચું છુપાવશો તો તમે ખુશ રહી શકશો નહીં, હેપી નહીં રહી શકો. અને જો ખોટું બોલશો તો તમે હેપી નહીં રહી શકશો. સાચું જે છે તેને છુપાવવાની ટ્રાય નહીં કરો. ખુશ રહી શકશો, તમે ખોટાની ઝાડમાં ફસાઈ જશો. જો ખોટું બોલશો તો ખોટું બોલવું નહીં જોઈએ, કે ખોટું જે છે એકવાર તો સામે આવવાનું જ હોય છે, એટલા માટે આપણે ખોટું તો ક્યારેય બોલવું જોઈએ નહીં. સાચું બોલો અને ખુશ રહો, કે જેનાથી આપણા ફેમિલી મેમ્બર્સ પણ ખુશ રહે અને આપણે પણ ખુશ રહીએ. જો ખોટું બોલશો, સત્યને છુપાવવાની ટ્રાય કરશો તો આપણે ખુશ રહી શકશું નહીં. તો જેનાથી આપણે અને આપણા ફેમિલી રિલેશન્સમાં પણ જો આપણે ખોટું બોલીએ તો એ થોડુંક હાર્મલેસ થાય છે. તેનાથી આપણું મીન્સ કે આપણી જે રિલેશનશીપ હોય છે તે સ્ટ્રોંગ બનતી નથી. એટલા માટે ટ્રાન્સપરન્સી રહેવું જોઈએ, કે કાંઈ બી છુપાવવાની ટ્રાય નહીં કરો. સાચું છે ખોટું છે જે બી છે સાચું બોલો
અને ખુશ રહો. ધીસ ઇઝ અ લાઇન સ્ટીલ વેલિડ. હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રામાણિકતા છે એકદમ બેસ્ટ પોલિસી છે તમારી લાઈફમાં. ટ્રાય ટુ હાઇડ સમથિંગ એન્ડ ધેન સી ધ રિઝલ્ટ ઓન રિલેશન્સ. જો તમે સમથિંગ હાઇડ મીન્સ કે કોઈ બી છુપાવવાની ટ્રાય કરશો તો એ તમારું એનું રિઝલ્ટ જે છે તમારી સામે જ રહેશે. તમે એમાં ખુશ રહી શકશો નહીં. ઇટ્સ અ બેટર બી હોનેસ્ટ એન્ડ ટ્રાન્સપરન્ટ. જો તમે હોનેસ્ટ પ્રામાણિકતા રહેશો અને ટ્રાન્સપરન્ટ રહેશો, ઇફ યુ આર રિયલી વિલિંગ ઇન અ લોંગ ટર્મ રિલેશન, તમે લોંગ ટર્મ રિલેશન્સમાં તમે વિલિંગ થશો. કાંઈ બી તમારે છુપાવશો અને પ્રામાણિકતા રહેશો, તમને કોઈ બી છુપાવશો ને પ્રામાણિકતા રહેશો તો ઇઝીલી તમારું જે બોન્ડિંગ મીન્સ કે રિલેશનશિપ છે ફેમિલી રિલેશનશિપ છે એકદમ સ્ટ્રોંગ બનશે. સ્પીક ટ્રુથ એન્ડ લાઈવ હેપી. સાચું બોલો અને ખુશ રહો. ઇફ વન્સ યુ સ્ટાર્ટ હાઇડિંગ ટ્રુથ, જો તમે સત્યને છુપાવવાની ટ્રાય કરશો, યોર હેપીનેસ ડિસઅપિયર્સ, તમારી ખુશી છીનવાઈ જશે. મીન્સ કે તમે એમાં ખુશ નહીં રહી શકો. એન્ડ યુ કીપ ઓન ટ્રેપિંગ in a web of life, even then the outcome will be not very good. તમે એમાં ગુડ રહી શકશો નહીં. સો ટ્રાય ટુ સ્ટીક ટુ ટ્રુથ, હોનેસ્ટી એન્ડ ટ્રાન્સપરન્સી. તમે ટ્રાય કરો સાચું બોલવાની, પ્રામાણિક રહેવાની અને ટ્રાન્સપરન્ટ, કે જે બી છે કહી દો, કે જેને છુપાવવાની ટ્રાય નહીં કરો. કોઈ બી વાત જે છે, કોઈ બી સાચું છે કે ખોટું છે તેને છુપાવવા, આપણી ફેમિલીને છુપાવવાની ટ્રાય નહીં કરો. તેનાથી જો તમે સાચું બોલશો અને સત્ય બોલશો અને ટ્રાન્સપરન્સી રહેશો તો એમાંથી શું થશે કે તમારું જે ફેમિલી રિલેશન છે એ એકદમ સ્ટ્રોંગ બનશે. તો તેને કહેવામાં આવે છે હોનેસ્ટી એન્ડ ટ્રાન્સપરન્સી. ત્યારબાદ આવે છે ઇક્વિટી એન્ડ જસ્ટિસ. ઇક્વિટી એન્ડ જસ્ટિસમાં મીન્સ કે શું હોય છે કે ન્યાય, દરેકને પોતપોતાનો ન્યાય મળવો જ જોઈએ. ઇક્વિટી એન્ડ જસ્ટિસ મીન્સ કે actually give a strength to us to maintain a balance in a life and relationship with others. કે દરેકની સાથે આપણે દરેકને સમાન ન્યાય આપવો જોઈએ. તે ખરેખર આપણને એક શક્તિ આપે છે કે જેનાથી આપણું જે ફેમિલી રિલેશનશિપ હોય છે તે એકદમ સ્ટ્રોંગ બને છે. દરેકને સમાન ન્યાય મળવો જોઈએ અને જેનાથી આપણે પણ ખુશ રહીએ અને સ્ટ્રોંગ બનીએ છીએ. A fair and equitable dialogue process and removes the bottlenecks if any in relationship building. The above mentioned values are the core of the relations. One has to follow all to gain on the day-to-day problems. Thus values are intrinsic and available in every person. We need to find out to ourselves and implement. Without implementation one cannot think of a strong family relations. Everything will be seem like a mithya. There is only one remedy to destroy mithya is to implement all the values as it is. મીન્સ કે ઇક્વિટી એન્ડ જસ્ટિસમાં શું હોય છે કે ન્યાય હોય છે, દરેકને સમાન ન્યાય આપવામાં આવે છે. આપણી ફેમિલી રિલેશનશિપમાં દરેકને પોતપોતાનો ન્યાય હોય છે કે દરેકને ન્યાય આપવો જોઈએ, જેનાથી આપણે સ્ટ્રોંગ બનીએ છીએ. ખરેખર આપણને એક શક્તિ મળે છે, શક્તિ આપે છે. વન હેઝ ટુ ફોલો ઓલ ટુ ગેઇન ઓન ધ ડે પ્રોબ્લેમ્સ. કે દરેકની લાઈફમાં ડે બાય ડે અલગ અલગ પ્રોબ્લેમ્સ આવતા હોય છે. 10 વેલ્યુઝ આર ઇન્ટરેસ્ટિંગ એન્ડ અવેલેબલ ઇન એવરી પર્સન. કે દરેકને આપણે વેલ્યુ પ્રોવાઈડ કરવી જોઈએ, દરેકની ઇન્ડિવિજ્યુઅલ પ્રોબ્લેમ્સને આપણે સમજવી જોઈએ અને એને સોલ્વ કરવાની ટ્રાય કરવી જોઈએ. વી નીડ ફાઇન્ડ આઉટ ઇન ઓવર સેલ્ફ એન્ડ ઇમ્પ્લિમેન્ટ. આપણે એને શું કરવું જોઈએ, એને ફાઇન્ડ, દરેકના પ્રોબ્લેમ્સ જે હોય છે એને ફાઇન્ડ કરવા જોઈએ અને તેમાં ઇમ્પ્લિમેન્ટ કરવા જોઈએ. તેના માટે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ અને એને ફાઇન્ડ કરવા જોઈએ અને એને સોલ્યુશન કંઈક આપવું જોઈએ. વિધાઉટ ઇમ્પ્લિમેન્ટેશન વન્સ કેન નોટ થિંક ઓફ સ્ટ્રોંગ ફેમિલી રિલેશન્સ. કે વિધાઉટ, તમે ઓનલી ફોર સોલ્યુશન્સ કરો છો પણ તેમાં કંઈ ઇમ્પ્લિમેન્ટ નથી કરતા, તો વિધાઉટ ઇમ્પ્લિમેન્ટ તમારું ફેમિલી રિલેશનશિપ છે એ સ્ટ્રોંગ બનશે
નહીં. તો વન કેન નોટ થિંક ઓફ સ્ટ્રોંગ ફેમિલી રિલેશન્સ, કે જેનાથી તમારું ફેમિલી રિલેશનશિપ છે જે છે એ સ્ટ્રોંગ બનશે નહીં. એટલે કે તમારે ઇમ્પ્લિમેન્ટેશન્સ તો કરવું જ જોઈએ. દરેકના ઇન્ડિવિજ્યુઅલ પ્રોબ્લેમ્સને સમજવા જોઈએ, તેનું સોલ્યુશન્સ કરવું જોઈએ. સોલ્યુશન બાદ તમારે એને ઇમ્પ્લિમેન્ટ પણ કરવા જોઈએ. વિધાઉટ ઇમ્પ્લિમેન્ટ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ અ ફેમિલી રિલેશનશિપ સ્ટ્રોંગ. તમારું ફેમિલી રિલેશનશિપ જે છે એ સ્ટ્રોંગ બનશે નહીં. તો એવરીથિંગ વિલ બી અ સીમ લાઇક અ મિથ્યા. There is only one remedies to destroy a mithya is to implement all the value as it is. એટલે કે તમારી મીન્સ કે કોઈ બી જે મીન્સ કે એવરીથિંગ વિલ બી સીમ લાઇક અ મિથ્યા, એટલે કે જે બી જે છે મિથ્યાને સેમ હોવું જોઈએ. મિથ્યા મીન્સ કે there is only one remedies to destroy mithya is to implement all of the value as it is. એટલે કે દરેકને સમાન વેલ્યુ મળવી જોઈએ. કોઈને ખોટી મીન્સ કે સલાહ નહીં આપવી જોઈએ. ઇન્ડિવિજ્યુઅલી આપણે એની કેર કરવી જોઈએ. તેને આપણે પ્રોબ્લેમ્સને સમજવા જોઈએ. પ્રોબ્લેમ્સને સમજ્યા પછી તેને ઇમ્પ્લિમેન્ટ કમ્પલસરી કરવું જોઈએ, કે જેનાથી આપણું જે ફેમિલી રિલેશન્સ જે છે એકદમ સ્ટ્રોંગ બનશે. અને એને સ્ટ્રોંગ બનાવવા જોઈએ આપણે. અને ન્યાય જે છે એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ હોય છે. દરેકને સમાન ન્યાય મળવો જોઈએ. કોઈની ઇન્સલ્ટ ફેમિલી મેમ્બરશિપમાં આપણે કોઈની બી ક્યારેય બી ઇન્સલ્ટ નહીં કરવી જોઈએ, ખોટું નહીં બોલવું જોઈએ. અને અ ફેર એન્ડ ઇક્વિટેબલ ડાયલોગ ઇઝ અ પ્રોસેસ રિમૂવ્સ ધ બોટલેક્સ ઇફ એની રિલેશનશિપ બિલ્ડિંગ. તમારે જો બી ફેમિલી રિલેશનશિપને બિલ્ડિંગ કરવું હોય કે સ્ટ્રોંગ બનાવવું હોય તો તમારે પ્રામાણિકતા બનવું જોઈએ, દરેકને ન્યાય આપવું જોઈએ. તો આજે આપણે મીન્સ કે વેલ્યુ વિશે જોયું, કે બેઝિક ઓફ વેલ્યુઝ કોને કહેવાય છે. કોઈની બી આપણે વેલ્યુ આપણા માઇન્ડમાં આપણે કંઈક ઇમેજ છાપ હોય છે. દરેક પર્સનની અલગ અલગ આપણા માઇન્ડમાં ઇમેજ હોય છે, કે જેમ કે કમિટમેન્ટ હોય છે, રિસ્પેક્ટ હોય છે, ટ્રસ્ટ હોય છે, અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ એન્ડ એમ્પથી હોય છે, હોનેસ્ટી એન્ડ ટ્રાન્સપરન્સી હોય છે, ઇક્વિટી એન્ડ જસ્ટિસ હોય છે. કમિટમેન્ટ મીન્સ કે આપણે દરેકને કમિટમેન્ટ આપવી. દરેક વ્યવહાર માટે નાજુક હોય છે. દરેક રિલેશનશિપ માટે કમિટમેન્ટ જે છે એકદમ નાજુક હોય છે. એ શું હોય છે કે કમિટમેન્ટ એક એવું જ મજબૂત બનાવે છે આપણા રિલેશનશિપને, કે સંબંધમાં કોઈ બી સંપૂર્ણ વિશ્વાસ આપણે બનાવી રાખવો જોઈએ, મજબૂત અને પરિપૂર્ણતા. એનાથી શું રહેશે, આપણે સ્ટ્રોંગ ફેમિલી રિલેશનશિપ બનશે અને પરિપૂર્ણ બનશે, ફૂલફિલ થશે આપણા ડ્રીમ્સને. મીન્સ કે કોઈ બી આપણે હેપી રહી શકશું આપણી ફેમિલી રિલેશનશિપમાં. ત્યારબાદ આપણે રિસ્પેક્ટ વિશે જોયું, કે રિસ્પેક્ટ મીન્સ કે સન્માન. દરેકને ઇન્ડિવિજ્યુઅલ રિસ્પેક્ટ આપવી જોઈએ. આપણાથી મોટી એજના જે પર્સન હોય છે ખાસ એમને તો વધારે રિસ્પેક્ટ આપવાની હોય છે, પરંતુ જે સ્મોલ જે એજના પર્સન હોય છે, ચાઇલ્ડ હોય છે, એમને કોઈ રિસ્પેક્ટ આપવાની જરૂર હોતી નથી. એ ઓટોમેટિક બધું એની જાતે જેમ જેમ મોટા થતા જાય તેમ એ પરિવારમાંથી કંઈકનું કંઈક નવું શીખતા જતા હોય છે. તો સેમ એવી રીતે રિસ્પેક્ટ જે છે દરેકની સમાન રિસ્પેક્ટ આપવી જોઈએ આપણે. જે ઓલ્ડ એજના પર્સન હોય છે, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર, આપણા પેરેન્ટ્સ હોય છે, તેમને રિસ્પેક્ટ આપવી જોઈએ, જેનાથી આપણી ફેમિલી રિલેશન છે એકદમ સ્ટ્રોંગ બનતી હોય છે. દરેકની ઇન્ડિવિજ્યુઅલ we should know remember that every individual in the family irrespective of the age have is her identity. કે દરેકને પોતપોતાની આઈડેન્ટિટી હોય છે, કે દરેકની ઇન્ડિવિજ્યુઅલ રિસ્પેક્ટ આપણે આપવાની હોય છે. પર્સન પ્રમાણે આપણે રિસ્પેક્ટ આપવાની હોય છે. આપણા પેરેન્ટ્સ હોય, આપણી ફેમિલી હોય તો એ રીતે રિસ્પેક્ટ આપવાની હોય છે. આપણે ઓફિસમાં હોય તો દરેકને એ રીતે રિસ્પેક્ટ આપવાની હોય છે. તો દરેકને રિસ્પેક્ટ આપવી જોઈએ. રિસ્પેક્ટ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરિબળ છે.
જેનાથી ટેક રિસ્પેક્ટ એન્ડ ગીવ રિસ્પેક્ટ, તમારે રિસ્પેક્ટ મેળવવી બી જોઈએ અને રિસ્પેક્ટ આપવી પણ જોઈએ. અને એ ઇમ્પોર્ટન્ટ છે. દરેક ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી પર્સનને આપણે રિસ્પેક્ટ આપવી જોઈએ. ત્યારબાદ આવે છે ટ્રસ્ટ. ટ્રસ્ટ મીન્સ કે રિલેશનશિપ ગેટ સ્ટ્રોંગ ઇફ ધીસ ઇઝ સપોર્ટેડ બાય ટ્રસ્ટ. એટલે કે ટ્રસ્ટ એટલે કે વિશ્વાસ. દરેકને આપણે વિશ્વાસ જે છે એકદમ સ્ટ્રોંગ હોવો જોઈએ. દરેક પર્સન માટે આપણો જે વિશ્વાસ હોય તે એકદમ સ્ટ્રોંગ હોવો જોઈએ. ટ્રસ્ટ બિલ્ડિંગ ઇઝ અ નોટ વન ડે વર્ક. એટલે કે એક દિવસ માટેનું કામ નથી, કે તે એક દિવસ માટે વર્ક નથી કરતું, તે 24 કલાક અને 365 દિવસ માટે નિર્માણ કરે છે, ટ્રસ્ટ બિલ્ડિંગ કરે છે. તે હોનેસ્ટ રહેવું જોઈએ. જેટલા તમે પ્રામાણિકતા રહીશો એટલો જ વધારે તમે વિશ્વાસ આપી શકશો કોઈને, અને જેટલો સ્ટ્રોંગ વિશ્વાસ હશે તેવું તમારા ફેમિલી રિલેશનશિપમાં તમારું સ્ટ્રોંગ બનશે. ત્યારબાદ છે ફોલ્સ ટોક એન્ડ એનીથિંગ બેઝડ ઓન ધ લાઈ વિલ ઇરોડ ધ ટ્રસ્ટ. તમે જો ખોટું બોલશો, ખોટી કમિટમેન્ટ આપશો, તે શું થશે? એનીથિંગ બેઝડ ઇન લાઈ. તમારો જે ટ્રસ્ટ હશે એનો વિનાશ થશે, કે એ રહેશે નહીં. કોઈ પણની સામે તમે ક્યારેય પણ ખોટું બોલો છો, તે જે વ્યક્તિ પ્રત્યેનો તમારો જે વિશ્વાસ હોય છે એકદમ ઉડી જતો હોય છે, રહેતો નથી હોતો. એટલા માટે ક્યારેય પણ ખોટું નહીં બોલવું જોઈએ. જો ખોટું બોલશો તો તમે ખોટાની જાળમાં ફસાઈ જશો, અને જો ખોટું બોલશો તો ખોટું ક્યારેય પણ છુપાતું નથી, ક્યારેક તો બહાર આવે જ છે. એટલા માટે ક્યારેય પણ ખોટું નહીં બોલવું જોઈએ. એટલા માટે ટ્રસ્ટ જે છે, વિશ્વાસ જે છે એકદમ આપણે બનાવી રાખવો જોઈએ. અને જેટલો સ્ટ્રોંગ વિશ્વાસ હશે એટલે તમે સ્ટ્રોંગ રિલેશનશિપ બિલ્ડ કરી શકશો. ત્યારબાદ આપણે જોયું અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ એન્ડ એમ્પથી. એટલે કે ધીસ ઇઝ અ વેલ નોન એટલે કે તેમાં કોઈ પણ કન્ડિશન્સ નથી હોતી. ફેમિલી રિલેશનશિપમાં કોઈ બી કન્ડિશન્સ નથી હોતી, તેમાં સહાનુભૂતિ હોય છે. કે એની અંદર શું હોય છે, દરેકને ઇન્ડિવિજ્યુઅલ આપણે કેર રાખવાની હોય છે. કે આપણે પ્રીવિયસ ટોપિકમાં જોયું કે દરેકને પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ કેર આપણે જાતે રાખવાની હોય છે, પણ સાથે સાથે આપણે બીજાની પણ, આપણા ફેમિલી મેમ્બર્સની પણ આપણે કેર રાખવાની હોય છે, કે જેનાથી સ્ટ્રોંગ રિલેશનશિપ બિલ્ડ થતું હોય છે. જેમ કે આપણા ગ્રાન્ડફાધર, ગ્રાન્ડ મધર જે છે, આપણા પેરેન્ટ્સ જે છે, તેની આપણે સંભાળ લેવી જોઈએ, એની કેર કરવી પડતી હોય છે, તો જેનાથી સ્ટ્રોંગ રિલેશનશિપ બિલ્ડ થતું હોય છે. તો જેનાથી આપણે સ્ટ્રોંગ ફેમિલી રિલેશનશિપ છે એકદમ સ્ટ્રોંગ બને છે. એટલા માટે આપણે દરેક મેમ્બર, ઇન્ડિવિજ્યુઅલ મેમ્બરની દરેકની કેર રાખવી જોઈએ, સંભાળ કરવી જોઈએ, અને એની સાથે ટાઈમ સ્પેન્ડ બી કરવો જોઈએ. હોનેસ્ટી એન્ડ ટ્રાન્સપરન્સી. હોનેસ્ટી એન્ડ ટ્રાન્સપરન્સી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો તમે પ્રામાણિકતા નહીં હોય તમારામાં, તો તમે ક્યાંય પણ કોઈને પણ વિશ્વાસ જતાવી શકશો નહીં. પ્રામાણિકતા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હોનેસ્ટી તો હોવી જ જોઈએ. કોઈ પણ રિલેશનશિપ હોય, ફેમિલી રિલેશનશિપમાં પણ તમારી હોનેસ્ટી એન્ડ ટ્રાન્સપરન્સી હોવી જ જોઈએ. સત્યને ક્યારેય છુપાવવાની કોશિશ નહીં કરો. જે બી છે એ સાચું બોલો અને ખુશ રહો. સાચું બોલવાથી તમારા માઇન્ડમાં કોઈ બી ટેન્શન નહીં રહે. જો તમે ખોટું બોલશો તો એના રિલેટેડ તમારે બીજા બધા પણ ખોટા વિચારો માઇન્ડમાં આવી શકે, ખોટું બોલવું પડતું હોય છે. એટલા માટે એકદમ સાચું બોલો અને હેપી રહો અને પ્રામાણિકતા બોલો, સાચું બોલવા. અને એકવાર તમે જો સાચું છુપાવશો તો તમે હેપી નહીં રહી શકો. સાચું છુપાવશો એટલે તમારા માઇન્ડમાં એ વિશે એના થોટ્સ ચાલતા જ રહે, અને તમારે એના રિલેટેડ બીજા હજારો જૂઠ બોલવા પડતા હોય છે. એટલા માટે આપણે હંમેશા સાચું બોલવું જોઈએ અને ખુશ રહેવું જોઈએ. અને જો ખોટું બોલશો તો તમે એમાંથી ખુશ નહીં રહી શકો, અને તમે એકદમ ખોટાની જાળમાં એવું કહેવાય ને, એકવાર તમે ખોટું બોલો એટલા માટે એના રિલેટેડ તમારે હજારો જૂઠ બોલવા પડતા હોય છે. એટલા માટે હંમેશા પ્રામાણિકતા અને ટ્રાન્સપરન્સી રહો. કંઈ બી છુપાવવાની, જે બી છે સત્ય બોલો અને સાચું બોલો અને ટ્રાન્સપરન્ટ રહો, જેનાથી આપણી ફેમિલી રિલેશનશિપ જે છે એકદમ સ્ટ્રોંગ બનતી હોય છે. ત્યારબાદ ઇક્વિટી એન્ડ જસ્ટિસ, કે જે ન્યાય. જસ્ટિસ મીન્સ કે ન્યાય. દરેકને ઇન્ડિવિજ્યુઅલ ન્યાય આપવો જોઈએ.
જે આપણે સમાન ન્યાય આપવો જોઈએ, કે ખરેખર તે આપણને એકદમ શક્તિ પ્રોવાઈડ કરે છે, સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરતી હોય છે, કે જેનાથી આપણી રિલેશનશિપમાં બેલેન્સ પ્રોવાઈડ થતું હોય છે, કે દરેકને ઇન્ડિવિજ્યુઅલ ઇક્વલી ન્યાય આપવો જોઈએ એન્ડ ઇક્વલિટી પ્રોવાઈડ કરવી જોઈએ. જો તમે કોઈને ન્યાય નહીં આપો તો તેનાથી તમારી રિલેશનશિપમાં સ્ટ્રોંગ થશે નહીં, બિલ્ડિંગ નહીં થાય કાંઈ રિલેશનશિપ. જો તમે એને પ્રોપર ન્યાય નહીં આપો, ગમે તેમ બોલાવશો, ગમે તેમ વર્તન કરશો, ગમે તેમ બોલશો, તેનાથી કોઈ પણ આપણી રિલેશનશિપમાં કાંઈ પણ મીન્સ કે સ્ટ્રોંગ ન બને. આપણે ન્યાય આપવો જોઈએ, રિસ્પેક્ટથી માન સન્માન આપવું જોઈએ, રિસ્પેક્ટથી વાત કરવી જોઈએ, સાચું બોલવું જોઈએ. એવી રીતે બોલશો તો મીન્સ કે કોઈ પણ આપણું જે ફેમિલી રિલેશનશિપ છે એકદમ સ્ટ્રોંગ બનતી હોય છે. તો આજે આપણે વેલ્યુઝ વિશે જોયું, કે બેઝિક વેલ્યુઝમાં શું શું હોય છે તેના વિશે જોયું. થેન્ક યુ.